वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। मधुराष्टकम श्लोक नंबर 6। गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीथि मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा। તેમની ગુંજા મધુર છે, ભગવાનની માળા મધુર છે, ભગવાનનું યમુના કિનારા ઉપર ફરવું મધુર છે, તેના તરંગો મધુર છે। પછી સલીલમ મધુરમ કમલમ મધુરમ, તેની જળથી ભીની થયેલી માટી મધુર છે અને કમળ પણ મધુર છે। કમલમ મધુરમ એટલે કમળ પણ મધુર છે। મધુરાધિપતિનું સર્વ મધુર છે, એમ વલ્ભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ વાત એટલી લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયાનો 65મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 3 અધ્યાય 28 એમાં ભગવાનના અષ્ટાંગ યોગની વિધિ સમજવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો, કારણ કે બધા 44 શ્લોક હતા એ અષ્ટાંગ વિધિ છે એના સંસ્કૃતમાં હતા, એટલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। અષ્ટાંગ યોગ સંસ્કૃત શબ્દ અષ્ટ એટલે છે ભગવાનની નાભી છે, એ બધા 8 અંગ ચરણ કમળથી શરૂઆત કરી અને મસ્તક સુધીના જે 8 ભાગો છે એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે। ભગવાનની જે મૂર્તિ, ભગવાનનું જે સ્વરૂપ છે એ પગથી શરૂઆત કરી અને મસ્તક સુધી એને અષ્ટાંગ યોગ, અષ્ટ એટલે 8, અંગ એટલે શરીરના હાથ છે, પગ છે, જેને અંગ કહે છે, અને યોગ એટલે એ બધા અંગોને ભગવાનની અંદર કેવી રીતના જોડવા એ કપિલ ભગવાને બહુ સરસ રીતે અહીંયા ઘણા બધા શ્લોકોની અંદર એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। પ્રથમ ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરવું, ભગવાનના આ ચરણ કમળનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું, એટલે પગથી શરૂઆત થાય આપણે જોતા હતા ને। પછી ભવ ભય ને હરનારા અજન્મા શ્રીહરિને બંને પિંડીઓ, ગોઠણ અને જાંગનું ધ્યાન ધરવું। ત્રીજું અંગ છે સમસ્ત લોકોના આશ્રય સ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન ધરવું, જ્યાં બ્રહ્માજીનું પ્રાગટ્ય ભગવાને કરાયું હતું એમાં એનું ધ્યાન ધરવું। ચોથું અંગ છે પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન છે। પાંચમું અંગ છે સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું, કૌસ્તુભ ભણીને સુશોભિત કરવા તેણે કંઠ ધારણ કરેલો છે, તેની કંઠની અંદર આપણા મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો છે। છઠ્ઠું અષ્ટાંગ યોગની અંદર સમસ્ત લોકોના આશ્રયભૂત એવી ભગવાનની ભુજાઓનું ધ્યાન ધરવું કે જે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે, આ ભગવાનનું છઠ્ઠું અંગ। ભગવાનના 7મું અંગ છે ભક્તો પર કૃપા કરવા માટે અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રી
હરિના મુખ કમળનું ધ્યાન કરવાનું. ભગવાનનું જે મુખ છે ચરણથી શરૂઆત થાય, ભગવાનના ચરણ કમળથી શરૂઆત થાય અને માણસે મુખ કમળ ઉપર આગળ વધવું જોઈએ. અને અષ્ટાંગ યોગમાં 8મું અંગ જે ભગવાનનું છે એ હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન કરવું. આને કહેવાય અષ્ટાંગ યોગ. નહીંતર એમ થાય કે અષ્ટાંગ યોગની અંદર આ બધી વળી શું વાતું છે. બરાબર, તો અહીંયા સાંખ્ય શાસ્ત્રમાં કપિલ મુનિએ બહુ સરસ રીતે ભગવાનના અષ્ટાંગ યોગનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. એને આપણે ગઈકાલે આ અંગ તો ઘણા બધા છે, પણ મુખ્ય 8 અંગની વાત અહીંયા કપિલ ભગવાને કરી છે. એ આપણે સમજવાનો પ્રયત્ન. એટલે ચરણ કમળથી નેત્ર કમળ સુધી જવાનું, એક એક ભગવાનના અંગ ઉપર સ્થિર થવાનું, ત્યાંથી આગળ જવાનું, અને પછી સંપૂર્ણ અષ્ટાંગ અંગનું જ્યારે ધ્યાન થઈ જાય ત્યારે આખી મૂર્તિ ભગવાનની સામે આવે. આવી રીતના પ્રામાણિક પ્રયત્ન કરવા જોઈએ. આ બધી વાતો શાસ્ત્રમાં ભાગવતની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે લખેલી છે. એનો શ્રીહરિમાં પ્રેમ થઈ જાય. શ્રીહરિ ઉપર જો પ્રેમ કરવાનો હોય ને તો આ જ એક પદ્ધતિ છે કે ધીમે ધીમે શ્રીહરિના ચરણથી શરૂઆત કરીને નેત્ર સુધી માણસે મનની અંદર એને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનું હૃદય ભક્તિભાવથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકના કારણે રોમાંચ ઊભા થવા. જે વખતે ધ્યાન ધરી અને ભગવાનની ભક્તિ કરતા હોય તો એ વખતે આવી ભક્તને અનુભૂતિ થાય, રોમાંચ ઊભા થઈ જાય છે કે ભગવાન તો મારી સામે ચરણ કમળથી શરૂઆત કરી અને નેત્ર કમળ સુધી જે અંગો છે એ પૂરેપૂરું શરીર ભગવાનનું જે છે એ આવી રીતનું થાય. ત્યારે માણસના શરીરમાં રોમાંચ થઈ જાય છે. એક એક અંગ પર સ્થિર થવાનું, ધ્યાન ધરવાનું. આમ કરવાથી મન ચિત્ત પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. આમ કપિલ ભગવાને મૂર્તિ પૂજા સમજાવી છે કે મૂર્તિ પૂજા પરફેક્ટ સાયન્સ, અંગ્રેજીમાં કહે ને કે મૂર્તિ પૂજા ઇઝ એ પરફેક્ટ સાયન્સ, વિજ્ઞાન છે. બરોબર, આ વિજ્ઞાનને સમજવાનો ગઈકાલે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે 29મો અધ્યાય, સ્કંદ 3 અધ્યાય 29મો, એમાં ભક્તિનો મર્મ અને કાળનો મહિમા, આ બે વિષય અહીંયા કપિલ ભગવાને માતા દેવહૂતિને આ એના પ્રશ્ન આગળ પૂછવાના છે. એના જવાબમાં આ બે વાતો કહી છે. દેવહૂતિ ઉવાચ, માતા પ્રશ્ન પૂછે, લક્ષણમ મહાદાદીનામ પ્રકૃતે ગુરુચસ્ય સ્વરૂપમ સલક્ષમિતાંચ येन तत्त्वमपारमित यथा सांग्येषु कथितं यनमूलमं प्रपक्षते भक्ति योगात् मे मार्ग ब्रूहि विस्तरस प्रभु विरागो येन पुरुषो भगवत् सर्वतो भवेत् आच यक्ष जीवलोकस्य વિવિધા મમ સંસ્કૃતિ. આમ માતા દેવહૂતિ અત્યારે કપિલ ભગવાનને પ્રશ્ન કર્યો. શું કર્યો છે કે હે પ્રભુ, પ્રકૃતિ પુરુષ અને મહતત્વ વગેરેના જે લક્ષણો સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તથા જેમના થકી તેમના વાસ્તવિક સ્વરૂપનો અલગ અલગ જણાવવામાં આવે છે, અને ભક્તિ યોગને જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે એટલે કે આવ્યું છે, ભક્તિ યોગને જે પ્રયોજન કરવામાં આવ્યું છે. હવે કૃપા કરીને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. આ સિવાય જીવોની જન્મ મરણની અનેક પ્રકારની ગતિઓનું પણ સ્મરણ કરો. તેમને સાંભળવાથી જીવને બધા જ પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, જેના ભયથી મનુષ્યો શુભ કર્મમાં આવૃત થાય છે, અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનારા છે. એટલે કે સર્વ સમર્થર કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. જ્ઞાન દ્રષ્ટિ લુપ્ત થઈ જવાના કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમુખ થઈ ગયું છે, તથા બુદ્ધિ કર્મના શાસક રહેવાના કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ઘકાળથી અપાર એટલે કે અંધકારમય સંસારમાં સૂતેલા પીડ્યા છે, તેમને જગાડવા માટે તમે યોગ પ્રકાશ સૂર્ય જે પ્રગટ કર્યું
તે સમજાવવાની કૃપા તમે અમને કરો. પૂછ્યા છે કેટલા? મુખ્ય 4 શ્લોકમાં 4. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી મને સમજાવો. કપિલ ભગવાનને અત્યારે દેવહૂતિએ પ્રશ્ન શું પૂછ્યો કે ભક્તિ માર્ગનો વિસ્તારથી એનો માર્ગ સમજાવો. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જીવોની જન્મ મરણના ગતિઓનું વર્ણન કરો. જન્મ અને મરણ એ કેવી રીતે બંને ગતિઓ થાય છે તેનું વર્ણન કરો. ત્રીજા પ્રશ્નમાં દેવહૂતિએ પૂછ્યું કે બ્રહ્મનું સ્વરૂપ સમજાવો, એનું સ્વરૂપ કેવું છે. અને ચોથા પ્રશ્નની અંદર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેને જગાડવા માટે કયો રસ્તો હોય. આ 4 પ્રશ્ન પૂછે કે અંધકારની અંદર જે પડેલા છે એને જગાડવા માટેનો કયો રસ્તો હોઈ શકે. આવું અત્યારે અહીંયા કોણ પૂછે છે? દેવહૂતિ અત્યારે બહુ સરસ રીતે અહીંયા 4 પ્રશ્ન કર્યા છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી મૈત્રીજી કહે છે કે હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાના આ મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાની દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમના પ્રશ્નનો જવાબ આપતા કપિલ ભગવાને માતા દેવહૂતિને આ પ્રમાણે કીધું. એમ અત્યારે મૈત્રેયજી ઋષિ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અહીંયા વિદુરજીએ જે કાંઈ પ્રશ્ન કર્યા હતા એના જવાબની અંદર અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ કહે છે. શ્રી ભગવાન કપિલે કહ્યું, માને જો શું કીધું? ભક્તિ યોગો બહુવિધો માર્ગે ભામની ભાવ્યતા સ્વભાવ ગુણ નાગેણ પુંસામ ભાવો વિભિત્યતે. એમાં સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગના અનેક પ્રકાર છે. કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા હોય છે. જે પદાર્થ એટલે કે જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, હૃદયમાં દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને જે પ્રેમ કરે છે, મારી જે ભક્તિ કરે છે, તે મારો તામસી ભક્ત છે. શું કહે છે અહીંયા? ભક્તિ યોગની પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી મને તમે સમજાવો. એમાં 3 પ્રકારના ભક્તો મારી ભક્તિ કરે છે. એમાં પ્રથમ પ્રકારના જે ભક્તો છે એનું વર્ણન અત્યારે અહીંયા કપિલ ભગવાન અહીંયા માતાને કહે છે. શું કહે છે કે જે ભેદરસિક ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, હૃદયમાં દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. કેવો ભક્ત તો ખરો, પણ કેવો? તામસી ભક્ત. બીજું, જે મનુષ્ય વિષય યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરે મારું ભેદભાવથી એટલે સ્વામી સેવક ભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. પેલો તામસી અને બીજો રાજસી. ત્રીજા ભક્તની વાત કરે, જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે પરમાત્માને અર્પણ કરવા માટે મારું પૂજન કરે છે. હું જે કાંઈ કર્મ કરું બરોબર, એનું જે કાંઈ ફળ આવે એ ભગવાનને અર્પણ કરવા માટે જે કૃતિ કરે છે, બહુ સરસ છે, જે કૃતિ કરે છે અને મારી અંદર ભેદભાવ રાખ્યા વગર મારું જે સ્મરણ કરે છે અને જે બુદ્ધિથી શ્રેષ્ઠ છે તે મારો સાત્વિક ભક્ત છે. 3 પ્રકારના અહીંયા કે મારા ભક્તો મારી ભક્તિ કરે છે. તો એ 3 ભક્તો કેવી રીતના છે એનું વર્ણન અત્યારે કપિલ ભગવાને દેવહૂતિને સમજાવે છે. જેમાં ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિઓનું તેલ ધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વા અંતર્યામી તરફ થઈ જવું તથા મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો આ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો
ભક્તો તેમને એટલે કે આવા નિષ્કામ ભક્તો તમને આપવા છતાં પણ મારી સેવા છોડીને સાયોક્ય, સૃષ્ટિ, સામીપ્ય અને સારૂપ્ય અને આયુજ્ય, આ 5 પ્રકારના અહીંયા શું કહેવાય બહુ ગુઢ સંસ્કૃતની અંદર શબ્દો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારી સેવા છોડીને સાલોક્ય, સાલોક્યનો અર્થ થાય છે ભગવાનના નિત્ય ધામમાં નિવાસ કરો, આને કહેવાય સાલોક્ય. પછી બીજો અર્થ કીધો છે સાષ્ટિ, એટલે ભગવાનના જેવા ઐશ્વર્ય ભાવ. ત્રીજી વાત કીધી છે સામીપ્ય, એટલે ભગવાનની નિત્ય સમીપતા. ચોથી વાત કીધી છે સારૂપ્ય, સારૂપ્ય એટલે ભગવાનના જેવું રૂપ. અને પાંચમી વાત કીધી છે કે સાયુજ્ય, સાયુજ્ય એટલે ભગવાનના વિગ્રહમાં સમાહિત થવું, સંલગ્ન થઈ જવું, તેમની સાથે એક થઈ જવું અથવા બ્રહ્મરૂપ તો પ્રાપ્ત કરી લેવું. મોક્ષ સુધા લેતા નથી. ભગવત સેવા માટે મોક્ષ મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગને જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવે છે. એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને મારા ભાવને, મારા પ્રેમ રૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી જાય છે. 3 પ્રકાર, તામસી, રાજસી અને સાત્વિક, આ ત્રણે જે મારા ભક્તો છે એ ભક્તો આ 5 પ્રકારની જે વાતો પોતાના જીવનમાં લાવે છે એ પોતે પાર કરી અને મારા સ્વરૂપની અંદર ભળી જાય છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિતિક કર્તવ્યનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશા હિંસા રહિત ઉત્તમ ક્રિયા યોગનું અનુષ્ઠાન કરવાથી, મારી મૂર્તિનું દર્શન, મારી મૂર્તિનો સ્પર્શ, મારી મૂર્તિનું પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, ધૈર્ય અને વૈરાગ્યનું આલંબન, મહાપુરુષોનો આદર, દીનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન કરવાથી, અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ, મારા નામનો ઉચ્ચાર કરવાથી, મારો નામનો ઉચ્ચાર એટલે આપણે જે માળા ફેરવી કે મારા નામનું આવી રીતનું ઉચ્ચારણ કરે છે, જે મારું કીર્તન કરે છે, મનની સરળતા, સત્પુરુષનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મનું અર્થાત ભાગવત ધર્મનું અનુષ્ઠાન કરનારા ભક્તજનોનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. આમ 15 થી 19 શ્લોક, 15, 16, 17, 18 અને 19, આ 5 શ્લોકની અંદર મારી અંદર કેવી રીતનો ભક્ત જોડાઈ જશે એના ગુણોનું વર્ણન કર્યું છે. એમાં અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ, ઘણા બધા ગુણોનું વર્ણન કર્યું છે. એમાં એક આ વિચાર પણ વેદવ્યાસે મૂક્યો છે કે અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ અને મારા નામનો ઉચ્ચાર, એટલે આપણે જેને આપણે સવાર સાંજ આપણે પથારીમાં બેસીને જે માળા ભગવાનના નામોચ્ચાર જે કરી છે ને એનું વર્ણન પણ અહીં કર્યું છે. અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ અને મારા નામનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા અને સત્પુરુષોના સંગથી અશુભ વાસના ખલાસ થઈ જશે અને મારી અંદર એકરૂપ થઈને જોડાઈ જાય છે. ભગવાનની અંદર એકરૂપ થઈને જોડાવાનું હોય તો આટલી વાતો અહીંયા 6 શ્લોકની અંદર વેદવ્યાસે લખી છે અને અત્યારે ભગવાન કપિલ આ રીતે સમજાવે છે. અહીં કહે છે કે જીવનમાંથી પ્રભુનું સ્મરણ, પ્રભુનું કીર્તન અને પ્રભુનું નામ મુખારવિંદમાંથી લેવાથી માણસના જીવનમાંથી પાપ ચાલ્યું જાય છે. પાપ ત્યાંથી મંડે ભાગવાનું. તો પાપ એટલે શું? એમ ઘણીવાર આપણે એમ થાય કે ભગવાનનું નામ સ્મરણ ઊંચે સ્વરથી કરીએ, કોઈ રામનું કરે, કોઈ કૃષ્ણનું કરે, કોઈ શિવનું કરું, જેના આરાધ્ય દેવ હોય એ પ્રમાણે નામોચ્ચાર માણસ જો કરે તો નામોચ્ચારથી પાપ કેવી રીતે ચાલ્યું જાય ભાઈ? અહીં પ્રશ્ન છે. તો કે પાપ એટલે શું? તો કે વ્યક્તિ વિકાસ અને સમાજ સ્થૈર્યથી વિપરીત આચરણ થાય છે તેને પાપ કહેવામાં આવે છે. 2 સિદ્ધાંતો અહીં વેદવ્યાસ સમજાવે છે કે વ્યક્તિનો વિકાસ અને સમાજનું સ્થૈર્યથી વિપરીત આચરણ, આ બેથી વિપરીત આચરણ જે કરવામાં આવે એને પાપ કહેવામાં આવે છે. તેને જે ભાગવતકાર વેદવ્યાસે અધર્મ ઠરાવ્યો છે. આ અધર્મ અજાણતા થઈ જાય
તો પ્રાયશ્ચિતથી તે ચાલ્યો જશે, પરંતુ કેવળ કર્મથી પાપ નિવારણ મુશ્કેલ છે. સમજીને જાણી બુજીને પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરે તો તે હસ્તી સ્નાનવત નિષ્ફળ જશે. કેવળ કર્મ નહીં ચાલે, જ્ઞાન હોવું જોઈએ. તેથી જ ભાગવતના સ્કંદ 3 કપિલ ભગવાનનું સાંખ્ય શાસ્ત્ર વેદ વ્યાસે લખ્યું છે કે ખાલી કર્મ અને ભક્તિ ચાલશે ને, કર્મ ભક્તિની સાથે જ્ઞાનની પણ જરૂર છે. તેથી આખું સાંખ્ય શાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મ, જ્ઞાન અને વાસુદેવ શક્તિ હોવી જોઈએ એવો ભાગવતકાર વેદવ્યાસનો સ્કંદ 3 ખૂબ જ આગ્રહ રાખેલો છે. ભગવાનના નામોચ્ચારનો ઉચ્ચાર કરવાથી તેમજ ભક્તિથી પાપ ચાલ્યું જાય છે એમ વેદવ્યાસ અહીંયા સ્કંદ 3 અને અધ્યાય 29 ઘેરે જો ભાગવત હોય તો આ 3જા સ્કંદમાં 29મો જે અધ્યાય છે એ આખો વાંચી લે કે ભાઈ નામ ઉચ્ચાર કરવાથી, ભગવાનનું નામ ઉચ્ચાર કરવાથી પાપ કેવી રીતનું ચાલ્યું જાય છે અને હૃદયની અંદર ભગવાનની સ્થાપના કેવી રીતે થાય છે એના સિદ્ધાંતો ભાગવતકારે અહીંયા 29મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવ્યા છે. વધારે જોવું તો ત્યાં જોઈ લેજો. ભક્તિથી પાપ ચાલી જાય છે આ સિદ્ધાંત શાસ્ત્રી છે. ભક્તિમાં પ્રથમ વાત કઈ હોવી જોઈએ તો કે ભક્તનો અર્થ આજે સમાજે બદલી નાખ્યો છે. જે મંદિરમાં જતો હોય, ચંદન કરતો હોય, બીલીપત્ર કે ફૂલ ભગવાન ઉપર ચડાવતા હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે છે, ઉચ્ચારે છે, તે ભક્ત. આવો અર્થ આજે લોકો કરે છે અને આ જે ક્રિયા કરે છે તેને લોકો ભક્તિ કહે છે. સમાજમાં ઘણીવાર આવી રીતની વાતો આપણે જોવા મળે છે. ભક્તિનો અર્થ એક સમજણ છે. ભક્તિ એ એક વૃત્તિ છે. તે વૃત્તિ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. તે વધારે તે ભક્ત. મારી અંદર જે કાંઈ વૃત્તિ છે, વૃત્તિ બદલવાની છે, જીવન બદલવાનું છે. બરાબર, વૃત્તિ બદલવાની, જીવન બદલવાનું, મનને પવિત્ર કરવાનું, આ ભક્તિનો ખરો અર્થ શાસ્ત્રકારોએ સમજાવ્યો છે. ભક્તિમાં પ્રથમ વાત આવે છે કે ભગવાન તારે લીધે હું છું. ભક્તિની અંદર પ્રથમ વાત કઈ આવે છે કે ભગવાન તારે લીધે હું છું. આ વૃત્તિ પ્રથમ નિર્માણ થવી જોઈએ. હું સ્વતંત્ર નથી. મારી અંદર જે શક્તિ પડી છે એ વાસુદેવની શક્તિ છે અને વાસુદેવની શક્તિથી અત્યારે હું સમાજમાં હરું છું, ફરું છું, બોલું છું, કામ કરું છું. જે કાંઈ કરતો રહેલો છો ને એ વાસુદેવની શક્તિ મારી અંદર કંઈક કામ કરે છે એના લીધે હું કરતો રહેલો છું. તો આ સમજણ માણસની પ્રથમ ઊભી થવી જોઈએ કે હું મારી શક્તિથી નહીં પણ અંદર કોઈ શક્તિ મને હલાવે છે, બોલાવે છે, ચલાવે છે, ખાધેલું પચાવે છે. અંદર રહેલી કોઈ શક્તિ આવી રીતનું કામ કરે છે. ભક્તિ એક દ્રષ્ટિ છે, ભક્તિનું એક જ્ઞાન છે. તેથી કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રમાં દેવહૂતિને સમજાવ્યું છે અને દેવહૂતિનો જે પ્રશ્ન હતો કે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી તમે મને સમજાવો. ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી તમે મને સમજાવો. આ દેવહૂતિએ અહીંયા ભગવાન કપિલને આ પ્રશ્ન પૂછ્યો હતો. એના જવાબમાં અહીંયા ભક્તિનું અહીંયા શાસ્ત્ર અત્યારે કપિલ ભગવાન સમજાવે છે. ભક્તિ એક દ્રષ્ટિ છે, ભક્તિનું એક જ્ઞાન છે. તેથી કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રમાં દેવહૂતિને આ ભક્તિ યોગ સમજાવવાનો અહીંયા પ્રયત્ન અને એને ચાલુ કર્યો. ભક્તિ એક વૃત્તિ છે, તે માણસને પાપથી બચાવશે એવું ભાગવતકાર વેદવ્યાસનું કહેવું છે. નામોચ્ચારમાં એક અલૌકિક શક્તિ, નામ જે છે ને એમાં અલૌકિક શક્તિ પડેલી છે. તેના લીધે પાપ ચાલી જાય છે. તેનું કારણ પાપને ખબર પડે છે કે તેણે ભગવાનના નામનો ઉચ્ચાર અને ભગવાનના નામની માળા હાથમાં લીધી છે. તેથી અહીંયા મારું હવે કાંઈ હાલવાનું નથી. તેથી ત્યાંથી મંડે છે ભાગવા. આપણે હાથમાં ખરા હૃદયથી જો સાંજ સવારે હાથમાં માળા લઈને તો આ બધી આજે પાપને ખબર પડી કે હવે અહીંયા અડધો કલાક, પોણો કલાક આપણું કાંઈ હાલવાનું નથી. કારણ કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય છોડીને આ બાપા હાથમાં માળા લઈ અને ભગવાનનું સ્મરણ કરતા રહ્યા છે. ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે. તેથી અહીંયા આપણી જગ્યા નથી. એટલે જગ્યા ખાલી કરો એમ. શું કહે છે? પાપને થાય છે કે હવે આ જગ્યા મારે ખાલી કરવી પડશે. બહુ સરસ અહીં કહે છે. નામોચ્ચાર એક અલૌકિક શક્તિ છે. તેના લીધે પાપ ચાલી જાય છે. તેનું કારણ પાપને ખબર પડી જશે કે તેણે ભગવાનના નામની માળા, ભગવાનના નામનો નામોચ્ચાર કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે હવે આપણે અહીંયા જગ્યા નથી, ખાલી કરો એમ. તેથી પાપ ઉપર મારી સત્તા ચાલશે નહીં. શું કહે છે? પાપ ઉપર મારી સત્તા ચાલશે નહીં.
આ સ્કંદમાં નામનું મહત્વ સમજાવ્યું છે. એ મહત્વની વાત કપિલ ભગવાને કરી છે. સ્કંદ 3 અંદર અને 29મા અધ્યાયની અંદર નામ ઉચ્ચાર, કોઈ પણ નામ લ્યો, રામનું લ્યો, કૃષ્ણ લ્યો, શિવનું લ્યો, આપણે જે આરાધ્ય દેવ હોય એનું નામ સ્મરણ કરીએ. એ નામનો મહિમા અહીંયા ભાગવતકાર વેદવ્યાસે આ શ્લોકની અંદર સમજાવ્યો છે. વાત કપિલ ભગવાને અત્યારે દેવહૂતિને સમજાવે છે. ગુજરાતીમાં એક ભજન છે, નામ સ્મરણ નો મહિમા મોટો, વેદ મુનિ યશ ગાય, નામે પાપી પાવન થાય. આ એક ભજન છે આપણું ગુજરાતીમાં, કોઈ સાંભળ્યું હોય તો. ના, ભજન આખું નથી બોલવાનું. એનો અર્થ થાય કે નામ સ્મરણનો મહિમા મોટો હોય. નામનું સ્મરણ કરે, હાથમાં માળા લે, ભલે આપણે બીજું કાંઈ ન કરી શકતા હોય તો નામ સ્મરણનો મહિમા મોટો, વેદ મુનિ યશ ગાય. નામનો મહિમા વેદો પણ ગાય, મુનિઓ પણ ગાય, ઋષિઓ પણ આ નામનો મહિમા ગાય છે. નામે પાપી પાવન થાય, આવું ભજન છે. બહુ સરસ ભજન છે. એમાં નામે અહીં કહે છે ને કે નામે પાપી પાવન થાય. વાલીઓ થઈ ગયો ને, હાથમાં માળા લઈને બેસી ગયો. નારદ મુનિએ કીધું કે હવે તારો આ રસ્તો ખોટો છે અને તારે હવે આ રસ્તો પકડવાનો છે, તો મને કાંઈક આપો. તો કે તારે રામ રામ બોલવાનું, બરોબર ને. આમ રામ રામ બોલતા બોલતા માથે રાપડો ચડી ગયો અને નામ પણ ઊંધું રટવા લાગ્યો. પણ નામનો મહિમા એવો જબરજસ્ત છે કે આજે હજારો વર્ષ પછી પણ આવી રીતના એને અમર બનાવી દીધો. આપણે કહીએ ને, ઉજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. ભલે ઊંડાવળું બોલતો છે પણ ભગવાન ઉપરનો ભાવ અને નારદ ઉપરનો વિશ્વાસ, કે નારદે મને જે તત્વજ્ઞાન સમજાવ્યું અથવા જે મને વિચાર આપ્યો છે એ 100% મારા કલ્યાણ ને મારા ઉદ્ધાર માટે છે. તેથી બેસી ગયા હાથમાં માળા લઈ અને ભગવાન શ્રી રામનો જપ કરવા લાગ્યા અને નામનો જપ કરતા કરતા આજે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા. એટલે બહુ આ ભજનની અંદર બહુ સરસ વાતો આ લખી છે કે નામે પાપી પાવન થાય. નામથી પાવન કેવી રીતે થવાય ભાઈ? તો બીજો પ્રશ્ન કે નામ ખાલી ઉચ્ચારીએ તો એનાથી પાવન કેવી રીતે થવાય? ભગવાનના નામોચ્ચાર કરવાથી માણસની વૃત્તિ બદલી જાય. એકવાર માળા હાથમાં લઈ અને ભગવાનનું નામ ઉચ્ચાર જો શરૂ કરીને તો આજે નહીં તો કાલે, પણ ધીમે ધીમે જો આપણો પ્રયત્ન ચાલુ હશે તો ધીમે ધીમે માણસની વૃત્તિ બદલતી જાય છે, વૃત્તિ બદલી જાય. હું તેના લીધે છું એવી સમજણ ભગવાનના નામ ઉચ્ચારથી આવે છે કે ભગવાન હું તારે લીધે છું, તું છો તેથી હું હાલું છું, ચાલું છું, બોલું છું, ખાઉં છું. તું જો મારી સાથેનો સંબંધ તોડી નાખે તો 4 જણાના ખંભે અશ્વની કુમાર, બરોબર ને, રામ બોલો ભાઈ રામ. પણ તું છે તેથી મારી કિંમત છે, તું મારી અંદર છે તેથી બધું ચાલતું રહેલું છે. નામ ઉચ્ચાર અથવા ભગવાનનું આવી રીતનું જો હાથમાં માળા લઈને નામોચ્ચાર કરે તો આવી રીતની એક વૃત્તિ ભગવાનની ઉપરની થાય છે. નામોચ્ચારથી ભગવાન મારી સાથે છે એવી સમજણ આવે. એવી જ રીતે તેનો અને મારો સંબંધ છે. આ સમજણ નામોચ્ચારથી પાકો થઈ જાય છે કે ભગવાન હું તારું સ્મરણ કરું છું, બરોબર ને, એટલે તારો ને મારો સંબંધ પાકો છે. સંબંધ જો પાકો હોય તો આપણું કામ કોઈ કરે અથવા આપણી વાત કોઈ સાંભળે. પણ અજાણ્યો માણસ કદાચ આપને ગમે તેટલી રાડો પાડે પણ અંદર રૂમમાં બેઠા બેઠા કે ભાઈ એ સગનભાઈ બીજા છે, મારા નથી, બરોબર. કોઈ નીચે ઉઠીને કે રોડ ઉપર કે સગનભાઈ ત્યારે કોઈની ઘેરે ગયેલો માણસ કે સગનભાઈ તમને ઓલો કયુંનો અવાજ મારે છે તો તમે બોલતા કે જવાબ કેમ નથી આપતા? ત્યારે ગરદણી કહેશે કે એ સગનભાઈ બાજુમાં રહે છે ને એની સાથે એનો સંબંધ છે, મારી હારે કાંઈ સંબંધ હોય તો ગેલેરીમાંથી નીકળે અને બોલો આવો આવો બાપા, આવી જાઓ દરવાજો ખુલ્લો. પણ સંબંધ ન હોય તો એ કે મને મારું નામ સગનભાઈ છે, બાજુમાં એનું નામ સગનભાઈ, એ સગનભાઈને બોલાવે છે. એટલે ભગવાનની સાથે જો સંબંધ પાકો થઈ જાય અને ભગવાનની સાથે એક તાર જો થઈ જાય તો મીરાની અવાજ પણ સાંભળે, નરસિંહ મહેતાનો અવાજ પણ સાંભળે. પ્રહલાદ કહે છે કે ભગવાન હવે તો આ કપરી કસોટી આવી છે, ભગવાન પણ એનો અવાજ સાંભળે. પણ એ અવાજ ઓળખીતો સાવો જોઈએ. જેને હું અવાજ મારીને બોલાવું છું એની સાથે મારો સંબંધ પાકો હોય તો એ દોડતો મારા કામ માટે આવે. બાકી તો કે ભાઈ હું આને ઓળખતો નથી, બાજુમાં રહેશે ને એને અવાજ મારતા છે, માને અવાજ મારતા નથી. તેથી
નામોચ્ચાર કરવાથી ભગવાનની સાથેનો સંબંધ પાકો થઈ જાય છે. એટલે નામ સ્મરણ ઘણીવાર કહે ને હું આ હાથમાં માળા લઈને બેઠો, પણ એને ખબર નથી કે આ માળાના એક એક પારાની અંદર કેટલી મોટી તાકાત છે ને એ કેનારને ખબર હોતી નથી. જે માળા હાથમાં લે છે તેને જ ખબર છે કે આ માળામાં કેટલી મોટી તાકાત છે. તેથી નામોચ્ચાર રોજ માણસે, આપણા જેવા તો ખાસ વયોવૃદ્ધ માણસો જે છે ને એને બીજું કદાચ કર્મયોગ ન થાય, બહાર ન નીકળીએ તો શાંતિથી ભગવાનની પાસે બેસી સવાર સાંજ 2-3 માળા ભગવાનના નામની ઉચ્ચારેલી તો આવી કોઈ પાપ ચાલ્યું જાય. બહુ ભાગવતકાર બહુ સ્પષ્ટ વાત કરે છે. ભાગવતકારે અહીંયા ભાગવત લખવા માટે બેઠા તો એ આખો ભક્તિ ઉપરનો ગ્રંથ છે, બરોબર ને? તો ભક્તિ માણસને કેવી રીતની લાગે છે અથવા ભક્તિની સમજણ કેવી રીતની ઊભી થાય છે, આ બધી જ વાતો વેદ વ્યાસે ભાગવતની અંદર લખી છે. તેથી નામોચ્ચારથી જીવન બદલાઈ જાય છે, તે પાપથી આગો થઈ જાય છે અને પુણ્યશાળી બની જાય છે. ભગવાનના નામોચ્ચારમાં આ તાકાત અને આ શક્તિ રહેલી છે. પણ જે વખતે નામનો ઉચ્ચાર કરતા હોઈએ એ વખતે મારી સામે ફક્ત મારો ભગવાન જ હોવો, આ એક શું કહેવાય, આ એક બંધન સ્વીકારીએ તો પછી ભગવાન આપણો અવાજ સાંભળે, તો આપણા હૃદયમાં બેઠેલી અશુભ કામના છે એ જતી રહે. વલ્ભાચાર્ય કહે છે ને કે ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામનું કથન અને ભગવાનના નામનું કીર્તન કરવાથી હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય છે. હૃદયમાં બેઠેલી અશુભ વાસનાને જો ખલાસ કરવાની હોય તો ભાગવતનું શ્રવણ કરવાનું. શ્રવણ કરવાનું એટલે સાંભળવાનું. જે સાંભળ્યું છે એનું મનન કરવાનું અને મનન કર્યા પછી કીર્તન કરીએ તો હૃદયમાં બેઠેલી અશુભ વાસના ખલાસ થઈ જાય છે. આવું વલ્લભાચાર્ય વારંવાર ઘણીવાર એના ગ્રંથોની અંદર લખે છે કે અશુભ વાસના ખલાસ કરવા માટે આ મોટામાં મોટો અને ઉત્તમમાં ઉત્તમ રસ્તો આ છે. અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસ સ્કંદ 3 અને અધ્યાય 29ની અંદર આ નામોચ્ચારનું મહત્વ ખૂબ જ સમજાવે છે કે નામનું જે ભગવાનના નામનું, ભગવાનના ઉચ્ચારનું જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અત્યારે લખ્યા છે કે ભગવાનના નામોચ્ચારમાં આ તાકાત અને શક્તિ છે. કારણ કે હવે પાપ કરું તો ભગવાનનું અપમાન થાય. માળા હાથમાં લીધી છે અને ભગવાનને સમર્પણ હું થઈ ગયો છું અને હવે ભગવાન અને હું પછી જો હું પાપ કરું તો એ ભગવાનનું અપમાન છે, અપમાન થાય, તેને દુર્ગંધ આવે. આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? નામ ઉચ્ચારનું મહત્વ આ સમજાવે છે. નામ ઉચ્ચાર કરવાથી માણસનું હૃદય પરિવર્તન 100% થઈ જાય છે. એવા તો અસંખ્ય દાખલાઓ અહીં ભાગવતની અંદર આવવાના છે. અજામિલનો દાખલો આવવાનો છે. નારાયણ. હવે નારાયણનું નામ જો અજાણતા અને પોતાના દીકરાને અનુસંધાને જો એને જ બોલાતો હોય તો ભગવાન શા માટે આવે? પણ નામનો ખૂબ જ મહિમા અહીંયા ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદવ્યાસ ભક્તિ લખવા અથવા ભક્તિ કહેવા માટે બેઠા છે. ભક્તિથી માણસ ભગવાન સુધી પહોંચી શકે છે એ સિદ્ધાંત લઈને વેદવ્યાસ, આપણે શરૂઆતમાં જોયું કે વેદવ્યાસને આ લખવાની પ્રેરણા કેવી રીતે મળી, નારદે એને શું કીધું, એ બધી વાતો આપણે શરૂઆતમાં જોઈ હતી. તેથી નામ ઉચ્ચારનું ખૂબ જ મહત્વ છે. જ્ઞાનથી પાપ જાય કે નહીં તે શંકા છે. જ્ઞાનથી પાપ જાય કે ન જાય એની શંકા છે. એનું કારણ જ્ઞાન પરિપૂર્ણ હોવું જોઈએ. અધૂરું જ્ઞાન ચાલે ને અધૂરું જ્ઞાન હોય તો માણસનું પાપ ખલાસ થતું નથી. જ્ઞાન એટલે ઘટત્વા ચિત્તમ પટ, અને ઘટત્વા ચિત્તમ પટ, આ ઘટની સપરટ એટલે જ્ઞાન નહીં. સંસ્કૃતના મોટા મોટા થોતાને જ્ઞાન ભેગું કરવું એના માટે જ્ઞાન શબ્દ અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યો નથી. ભાગવતકાર કહે છે કે આવી રીતના ગુણો જેની અંદર પરિપક્વ થયા છે. કયા ગુણો છે? આપણે 2 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવ્યા છે કે અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ. કયો ગુણ? કે અધ્યાત્મ શાસ્ત્ર હોય એનું માણસ શ્રવણ કરે અને મારા નામનો ઊંચેથી સ્વર કરી અને મારા નામનો ઉચ્ચાર કરે, મારા નામનો ઉચ્ચાર કરે, મારા નામનું કીર્તન કરે અને મનની સરળતા રાખે અને સત્પુરુષોનો જો સંગ કરે ને તો હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય. આ કન્ડિશન અહીંયા શાસ્ત્રકારો રાખી. તેથી નામનું બહુ જ ખૂબ જ મહત્વ છે. ભાગવતકાર વેદવ્યાસ એટલે કે ભાગવતકાર વેદવ્યાસ આ સ્કંદમાં સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન કયું છે તેનો અર્થ સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. તેનો અર્થ શું થાય છે? સમજણ. જ્ઞાન એટલે સમજણ, સમજણ એટલે અન્ડરસ્ટેન્ડિંગ.
એટલે કે ભાગવતકારે આ વાત બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન એટલે સમજણ. ભાગવતકાર વેદવ્યાસે આ સ્કંદમાં સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કહ્યું છે. તેનો અર્થ સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. નોટ ઓનલી નોલેજ બટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધી એક્સેપ્ટેડ. અંગ્રેજીમાં પણ આ જ વસ્તુ કહે છે. અહીં કેવળ જાણની નહીં પણ સમજણની અપેક્ષા છે. ખાલી જાણતો હોય એમ નહીં. નહીં તો રેલવે સ્ટેશન ઉપર જઈને આપણે કોઈને પૂછીને તો બધી ગાડીના ટાઈમ ટેબલ એના મોઢે જ હોય, બરોબર ને? તો એ જ્ઞાન થયું? એ જ્ઞાન થયું નથી. એ તો એની સ્મૃતિ, યાદ શક્તિ છે કે ભાઈ મુંબઈથી આવી રીતની ગાડી ઉપડેલી, અહીં કેટલા વાગે અહીંથી ઉપડે તો અહીં કલકત્તા કેટલા વાગે, એ બધું એને જ્ઞાન કહેવાતું નથી. એટલે કે અહીં કેવળ જાણની નહીં સમજણની અપેક્ષા છે. જ્ઞાન અને સમજણમાં ફરક છે. સમજણથી પાપ ચાલી જાય છે, પરંતુ તે મેળવવાની શક્તિ સામાન્યમાં નથી હોતી. તેથી ભગવાનના નામ સ્મરણની શક્તિનું વર્ણન વેદ વ્યાસે કર્યું. બધાની અંદર આવી રીતનું અધ્યાત્મ જ્ઞાન કેચઅપ કરવાની શક્તિ બધામાં હોતી નથી. તેથી જે માણસ કદાચ ઓછું ભણ્યા હોય અને આવી રીતનું અધ્યાત્મ જ્ઞાન જેની પાસે ન હોય, એના માટે પણ વેદ વ્યાસે ભગવાન સુધી પહોંચવા માટેના દરવાજા ખુલ્લા મૂકી દીધા. એને ગભરાવાની જરૂર નથી. એ નામ ઉચ્ચાર કરીને પણ મારી સુધી પહોંચી શકે છે. કદાચ ઓછું ભણ્યો હશે ને તો પણ નામ ઉચ્ચારનું મહત્વ સમજાવ્યું છે. ગુજરાતીમાં એક ભજન છે કે જીવન નૌકા ડગમગ ડોલે, તું છે તારણહાર, કનૈયા તારો છે આધાર. કનૈયાનો આધાર જ છે. જીવન નૌકા કર્મો પર આધારિત છે, કર્મ ઉપર તે ચાલે છે. આમ ગુજરાતીમાં સરસ મજાનું ભજન છે. જીવન ભક્તિ પર આધારિત થાય ત્યારે પાપ જાય. ભક્તિની અતિ આવશ્યકતા છે એવો સિદ્ધાંત ભાગવતકારે વેદવ્યાસે અહીંયા 3જા સ્કંદમાં 29મા અધ્યાયની અંદર ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે. ભગવાનના નામોચ્ચારથી પાપ ચાલ્યું જાય છે. આ અલૌકિક અને દેવી સિદ્ધાંત કપિલ ભગવાને માતા દેવહૂતિને પણ સમજાવ્યો છે કે નામ ઉચ્ચાર કરવાથી આવી નામોચ્ચારથી અલૌકિક અને દેવી સિદ્ધાંત આવી રીતનો સમજાવવાનો પ્રયત્ન કપિલ ભગવાને પણ કર્યો છે. પાપથી બચવાનો એક જ માર્ગ છે, તે એટલે ભક્તિ. પાપથી જો બચવાનું હોય તો એના માટે અહીંયા વેદ વ્યાસે લખ્યું છે કે ભક્તિ વગર પાપ જવું શક્ય નથી. પાપથી બચવાનો એક જ માર્ગ છે, તે એટલે ભક્તિ. ભાગવતકાર તે ભક્તિનું મહત્વ સમજાવે છે. તેથી દેવહૂતિએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભક્તિ યોગનો માર્ગ મને તમે વિસ્તારથી સમજાવો, તો ભક્તિ માર્ગનો વિસ્તાર કેટલો લાંબો છે એનું વર્ણન કપિલ ભગવાન અત્યારે માતા દેવહૂતિને સમજાવી રહ્યા છે. તેના માટે જ ભગવાનની નિર્મિતિ થઈ છે. જે કારણસર ગ્રંથ લખાયો હોય તે કારણસર તેનો અભ્યાસ થવો જોઈએ. આપણે પણ અભ્યાસ કરવા જ માટે રોજ અહીં 2 કલાક મળીએ છીએ. આપણે અભ્યાસ કરવા જ મળીએ છીએ ને. આપણે કાંઈ ભાગવત કે કથાકાર નથી. કથા હોય તો 7 દિવસમાં પૂરી થઈ જાય. બહુ લાંબી આંખો તો 1 મહિનો હાલે, બરોબર. એમાં તો પછી 12 સ્કંદ પૂરા કરવા પડે. પણ આપણે તો અહીંયા 18,000 શ્લોક જે વેદ વ્યાસે લખ્યા છે, બરોબર. અને 12 સ્કંદની અંદર એનું આવી રીતનું વિવરણ કરવામાં આવ્યું છે. એક શ્લોક ઉપર ઊભા રહી અને આ વાગોળવા જેવા બધા શ્લોકો છે. પણ ધીમે ધીમે હળવે રોજ આપણે 40થી 50 શ્લોક સમજવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. નકર ભાગવત જો પૂરું કરવાનું હોય ને તો 7 દિવસમાં 100% થઈ જાય. પણ આપણે તો અભ્યાસ કરવા માટે બેઠા છીએ. અને બધા જ અહીં અભ્યાસ કરીને આવીને બેઠા હોય એવું પણ ન હોય. ઘણા જે વાંચવાના શોખીન હોય અથવા જેને ભગવાને સારી આંખો અને થોડો ઘણો અભ્યાસ કર્યો હોય તો એ ઘેરે બેઠા ભાગવત છે, ઉપનિષદ છે, ગીતા છે, આ બધું વાંચતા હોય. પણ અહીંયા ઘણા મોટા ભાગનો જે વર્ગ છે ને એ અહીંયા બહુ ઓછું ભણેલા અને આવો એને ટાઈમ પણ મળતો નહીં હોય. અને ટાઈમ કરતાં કદાચ વાંચવા બેસે તો એની બુદ્ધિ એની અંદર કામ કરતી નહીં હોય. ઘણીવાર આવું પણ બને. ત્યારે ઘણીવાર આપણને એમ થાય કે આ એકની એક વાત વારંવાર શા માટે વાગોળે છે. પણ કદાચ આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણા વાંચનને લીધે આપણે આ બધી ખબર હોય તો માણસે થોડોક સંયમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ બીજા જે લોકો 99% જે લોકો બેઠા છે એના માટે તો આ ખૂબ વાત અગત્યની છે કે એવું કોઈ વાંચી શકતા નથી. એવો વાંચ્યા પછી એના બુદ્ધિમાં ઉતરતું નથી કે વેદ વ્યાસે આ શ્લોકની અંદર શું કહેવા માગે
છે. તેથી આપણે અહીંયા એને ફોડી ફોડી અને એક એક શબ્દનો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ક્યાં ઉતાવળ છે? પાપ ચાલુ જાય છે તે અલૌકિક વાત છે. તેના માટે જ ભાગવતની નિર્મિતિ થઈ છે. જે કારણસર ગ્રંથ લખ્યો હોય તે કારણસર તેનો અભ્યાસ થવો. 18,000 શ્લોક વેદ વ્યાસે લખ્યા તો એ કારણસર જ આપણે અભ્યાસ એનો કરવો જોઈએ. વેપારીનું પુસ્તક હોય તો ફલાણું વર્તન કરીને પૈસાનો ફાયદો કેમ થશે એવું એ પુસ્તકની અંદર વેપારી જોતો હોય છે કે મારે વેપાર કરવાનો છે ને આ પુસ્તક છે તો આમાં કયો વેપાર કેવી રીતનું કરવાથી આમાં મને ફાયદો થાય છે તો એ એનું જોતું હોય છે. એવી જ રીતે આધ્યાત્મિક ગ્રંથ હોય તો અમુક વર્તન કરીને ભાવ સુધરશે એવું લખાણ આવે. આધ્યાત્મિક ગ્રંથ હોય તો અમુક આવી રીતનું વર્ણન છે કે એનાથી ભાવ સુધરે. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિનો જ મહિમા ગાય છે. તેથી તે કહે છે કે ભગવાનના નામનો મોટેથી ઉચ્ચાર કરવાથી પાપ ચાલી જાય છે, માણસ પાપમાંથી મુક્ત થઈ જાય છે. આવી રીતના નામનો ઉચ્ચાર કરવાથી માણસ પાપથી મુક્ત થઈ જાય છે. નામ સ્મરણની શુદ્ધિ અને પાપ પ્રચલન થશે એવો ભાગવતકાર વેદવ્યાસનો આગ્રહ છે. અને તે આગ્રહ શાસ્ત્રીય છે. પાછો કેવો? વેદવ્યાસે જે કાંઈ સિદ્ધાંતો લખ્યા છે એ શાસ્ત્રીય બધા સિદ્ધાંતો છે. નામ સ્મરણથી શું થાય તો કે નામ સ્મરણથી પાપ કેવી રીતે ચાલ્યું જાય? શા માટે પાપ ચાલ્યું જાય છે? શું તેમાં શક્તિ છે? આવા ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થયા છે. જેમ કોઈ પણ પ્રકારના ઘઉં હશે તેને રાંધવા માટે પાણીની જરૂર પડે છે, તેવી રીતે કોઈ પણ ઉપાસના હશે તો એમાં ભક્તિની જરૂર પડે કોઈ પણ પ્રકારના ઘઉં ઘણી પ્રકારના હોય, બરાબર ને? કોઈ આવી રીતના કોઈ ટુકડા હોય ને કોઈ શું કહેવાય જે 24 હોય ને ઘણી પ્રકારના ઘણા ટુકડા હોય. એને લોટ દળી અને જ્યારે રસોઈ બનાવવામાં આવે છે રોટલી ત્યારે એમાં પાણીની જરૂર પડે કે નહીં? ઘઉં ગમે તે પ્રકારના હોય પણ પાણી વગર એ રોટલી બનતી નથી. તેથી આપણે ઉપાસના ગમે તેની કરતા હોય, રામની કરી, કૃષ્ણની કરી, ગણપતિની કરી, હનુમાનજીની કરી, ગમે તેની ઉપાસના કરતા હોય પણ એમાં ભક્તિની જરૂર પડે. જેમ રોટલી બનાવવા ગમે તે ટાઈપના ઘઉંમાં પાણીની જરૂર પડે છે એવી ગમે તેની ઉપાસના કરે તો એમાં ભક્તિની જરૂર પડે છે. તેથી ભાગવતકારે અહીંયા ભક્તિનો મહિમા સમજાવી અને સુંદર મજાના અહીંયા 18,000 શ્લોક આપણી સામે મૂકી દીધા છે. એટલે કે તેના નામ ઉચ્ચારણથી અતિ આવશ્યકતા છે. આ સ્કંદમાં જપનું મહત્વ, નામોચ્ચારનું વિજ્ઞાન પણ વેદવ્યાસે સમજાવ્યું છે. રોજ માણસે પ્રભુના નામનો જપ કરવો જોઈએ. શું નામ જપ કરતા હશે તો શું તેને દુઃખ નહીં આવે? ઘણીવાર આ પ્રશ્ન પાય કે ભાઈ અમારા ફલાણા ભાઈ છે એ તો બહુ નામ સ્મરણ કરે છે પણ એના ઘરમાંથી ને એના શરીરમાંથી દુઃખ તો જાતું નથી. તો ઘણીવાર આપણે પણ પ્રશ્ન થાય, નામનો ઉચ્ચાર કરીએ, નામનું સ્મરણ કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ તો શું દુઃખ નહીં આવે? દુઃખ તો આવવાના ને કદાચ માળા હાથમાં લઈને 24 કલાક બેસીને તો જે કાંઈ અમુક જે પ્રકારના જે છે એ તો આવવાનું છે. દુઃખ આવશે, દુઃખ પણ રહેશે ખરું, પરંતુ તેનો ડંખ ચાલ્યો જશે. ભક્તિના 2 ટીપા જો આની અંદર આપણે મૂકી દેશું તો દુઃખ તો આવવાનું છે. નરસિંહ મહેતાને દુઃખ આવ્યું પણ એનો ડંખ એના મનમાં રહ્યો નહીં. વચ્ચેથી જ એની પત્નીને ઉઠાવી લીધી, બરોબર ને? તો ભાંગી જંજાળ શું કહેવાય? ભાંગી જંજાળ સુખે બસું શ્રી ગોપાલ કીધું કે નહીં? તો એનો ડંખ રહ્યો નહીં. ભક્તિની આ તાકાત છે, નામનો આ ઉચ્ચારની તાકાત છે. દુઃખ તો આવે જ. સંસાર લઈને બેઠા છીએ, નામ સ્મરણ કરી છે, હાથમાં માળા લીધી છે, પાપ ધીમે ધીમે ચાલ્યું ગયું છે, પણ શારીરિક દુઃખો, માનસિક દુઃખો અથવા કૌટુંબિક દુઃખો જે છે એ તો આપણા શું કહેવાય એ પ્રમાણે તો રહેવાના ને પ્રારબ્ધ વસાથી બધું રહેવાનું છે. તો શું નામ ઉચ્ચાર નહીં કરવાનો? નામ ઉચ્ચાર કરવાનો. શા માટે? તો કે આવી રીતના દુઃખ આવે ત્યારે એનો ડંખ માણસને રહેતો નથી. નરસિંહ મહેતાને ડંખ રહ્યો નહીં. નહીંતર કે હું આટલી ભક્તિ કરું છું, આટલી કરતા લઉં છું, હરિજનવાસમાં જાઉં છું, બધો ભજન કરું છું અને ભગવાનને વચ્ચે જ મારી પત્નીને કેમ ઉપાડે? એણે કોઈ દિવસ ફરિયાદ કરી નહીં, એટલે ડંખ ન રહે. તેથી અહીં નામનું મહત્વ સમજાવતા વેદવ્યાસ લખે છે અને અહીંયા જે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી મને સમજાવો એવો દેવહૂતિએ જ્યારે અહીંયા તેના પુત્ર કપિલને કીધું
ત્યારે કપિલ ભગવાને એને આ નામોચ્ચારનો ઉચ્ચાર કરવાથી હૃદયમાં બેઠેલી અશુભ વાસના ખલાસ થઈ જશે. આ સિદ્ધાંત અત્યારે દેવહૂતિને સમજાવી રહ્યા છે. ડંખ આવશે, દુઃખ પણ રહેશે ખરું, પરંતુ તેનો ડંખ ચાલ્યો જશે. એનું કારણ તેની વૃત્તિ બદલી ગઈ છે અને દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ છે. માણસની દ્રષ્ટિ અને જો વૃત્તિ બદલાઈ જાય તો દુઃખ માણસને લાગશે નહીં. કાં તો દુઃખ આવે છે શા માટે? તો કે હું થોડોક આડો હવળો હાલતો હતો, ભગવાને મને સીધો કરવા માટે આ દુઃખ મોકલું છે. આ સમજણ માણસને ભક્તિથી આવે. ભક્તિ સિવાય આ સમજણ માણસને આવતી નથી. આડો હવળો હતો, થોડોક પૈસા મળ્યા એટલે સમાજમાં 2 ફૂટ ઊંચો હાલવા માંડ્યો, લોકોને આવી રીતનો કહેવા લાગ્યો, હલકા સમજવા લાગ્યો. ત્યારે ભગવાને એક ઝાપટ મારીને પાછો હરકો કરી દીધો. ત્યારે વળી ભગવાને કે ભગવાન તે મને ક્યાં દુઃખ મોકલું? જો ભક્તિ ન હોય તો ભગવાન સામે ફરિયાદ કરે, પણ ભક્તિની દ્રષ્ટિ હોય તો ભગવાનને કે ભગવાન હું કેટલો ચકી ગયો તો, મને ઠીકઠાક કરવા માટે તે આ એક દુઃખ મોકલી આપ્યું છે. દ્રષ્ટિ બદલી ગઈ, વૃત્તિ બદલી ગઈ, વિચાર બદલી જાય. આ નામ ઉચ્ચારનું મોટામાં મોટું મહત્વ છે કે ધીમે ધીમે હળવે હળવે ભગવાનનું સ્મરણ, ભગવાનનું જો નામો ઉચ્ચાર કરે તો માણસની દ્રષ્ટિ પણ બદલે, વૃત્તિ પણ બદલે. અત્યાર સુધી મારી મફતિયા વૃત્તિ હતી, પણ ભગવાન જેમ જેમ નામ સ્મરણ કરવા લાગ્યો મારા જીવનમાંથી મફતિયા વૃત્તિ ગઈ છે. આ બદલે એ નામ ઉચ્ચારથી બદલે છે. ભાગવતના સ્કંદ 3 અધ્યાય 29 અધ્યાત્મ શાસ્ત્રનું સુંદર મજાનું વર્ણન કર્યું. અધ્યાત્મ શાસ્ત્ર કેવું હોય અને ભક્તિ યોગનો માર્ગ કેવો હોય, આ ઘણા બધા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે. અને કપિલ ભગવાન અહીંયા માતા દેવહૂતિએ પૂછેલો જે પ્રશ્ન છે એના જવાબમાં આખું ભક્તિ શાસ્ત્ર એને સમજાવે છે કે ભક્તિ શાસ્ત્રમાં નામનું સ્મરણ આવી જાય છે. જેમ માણસની તપસ્વી આવે, કર્મયોગ આવે, યજ્ઞ આવે, બરોબર, આપણા જે કાંઈ પૂજનનું છે એ પૂજન આવે, થોડું દાન દક્ષિણ એ બધું જેમ આવે છે, એવી રીતે નામો ઉચ્ચાર એ પણ ભક્તિના પાયાની અંદર મુખ્ય બનેલી વાતો છે. તેથી નામ ઉચ્ચારનું મહત્વ સમજાવ્યું છે. તે મારા એટલે કે ભાગવતના સ્કંદ 3 અધ્યાય 29 અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ અને મારા નામનો ઉચ્ચાર અને મારા નામનું કીર્તન કરવાથી હૃદયમાં બેઠેલી અશુભ વાસના ખલાસ થઈ જાય છે અને શરીરમાં રહેલું, મનની અંદર રહેલું, અંતઃકરણમાં રહેલું જે પાપ છે એ ચાલ્યું જાય છે અને અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ જાય છે. આટલી સરસ વાતો અહીંયા કપિલ ભગવાન અત્યારે અહીંયા ભક્તિ યોગનો મહિમા સમજાવતા માતા દેવહૂતિને આ વાત સમજાવે છે. વિઠ્ઠલભાઈ કે પાણી એના વિશે કયો? હા, તો શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. અર્જુન કહે છે કે હે કેશવ, એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે સેવા કરે છે તથા જેઓ આપને અવિનાશી નિગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં શ્રેષ્ઠ યોગ વેતા કોણ? શ્રી ભગવાન બોલ્યા, જેઓ મારામાં મન રાખી નિત્ય તત્પર રહી પરમ શ્રદ્ધાથી મને ભજે છે તેમને યોગીઓમાં પણ શ્રેષ્ઠ યોગી માનું છું. વળી સર્વે ઇન્દ્રિયોના નિયમમાં કરી સર્વમાં સમાન દ્રષ્ટિ ધારણ કરનાર, સર્વે પ્રાણીઓના હિતમાં રત જે મનુષ્ય મારા અવર્ણ્ય, અવ્યક્ત, સર્વવ્યાપી, અસિત, અસલ અને નિત્ય સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પામે છે. પરંતુ મારા અવ્યક્ત સ્વરૂપમાં ચિત્ત જોડનારને મારી ઉપાસના કઠિન લાગે છે, કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ દુઃખથી મળે છે. હે પાર, વળી જેઓ સર્વે કર્મો મને અર્પણ કરી મારા પ્રાણય થઈ અને યોગથી મારું ધ્યાન કરતા મને ઉપાસે છે તે મારામાં પોરવાયેલા ચિત્તવાળા મનુષ્યોનો મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી હું તરત ઉદ્ધાર કરું છું. માટે તું મારામાં મન સ્થિર કર, મારામાં બુદ્ધિ પોરવ. આ દેહના અંત પછી તું મારામાં સ્થિત થઈશ એમાં સંશય નથી. હે ધનંજય, જો તું મારા સગુણ સ્વરૂપમાં ચિત્ત જોડવામાં સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અભ્યાસમાં પણ તું અસમર્થ છે તો મારા માટે કર્મ પ્રાણાય થા. મારે અર્થે કર્મ કરતા તું મને જ પ્રાપ્ત કરીશ. એમ કરવાને પણ તું અશક્ય છે તો મારા માટે કર્મ યોગનો આશ્રય કરી મનને વશમાં કરી સર્વે કર્મ ફળનો ત્યાગ કરી કર્મ કર. કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે.
જ્ઞાન કરતા સર્વે કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. જે કોઈનો દેશ નહીં કરનાર, મિત્ર ભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સરળ, સુખ દુઃખને સમાન માનનારો, સમાશીલ, સદા સંતોષી, યોગનિષ્ઠ, ઇન્દ્રિયોને વશમાં રાખનારો, દૃઢ નિશ્ચય વાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક દુઃખ પામતા નથી, જે લોકથી દુઃખ પામતો નથી, તથા હર્ષ, ક્રોધ, ભય ઉદેગ રહિત છે, તે ભક્ત મને પ્રિય છે. જે સપરા વિનાનો, પવિત્ર, હોશિયાર, પક્ષપાત વગરનો, વ્યાથા વિનાનો, સર્વે આરંભોનો ત્યાગ કરનારો મારો ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દેશ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, શુભ અશુભ પ્રત્યે નિષ્ક્રિય છે, તથા મારા તરફ પૂર્ણ ભક્તિ વાળો તે મને પ્રિય છે. વળી શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાન, ટાઢ કે તાપ, સુખ કે દુઃખમાં સમાન ભાવ રાખે છે, સંગ્રહિત છે, નિંદા અને સ્તુતિને સમાન માને છે, મૌન રાખે છે, સદા પરમ સંતોષી રહે છે, રહેવાના સ્થાનમાં મમતા રહિત અને સ્થિર બુદ્ધિ વાળો હોય છે, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. જેઓ શ્રદ્ધાપૂર્વક મારા પ્રાણાય રહી ઉપર કયા ધર્મ અમૃતનું શ્રદ્ધાથી સેવન કરે તે ભક્તો મને અનંત પ્રિય છે. ઇતિ શ્રીમદ ભાગવત ગીતા સુપનિષ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય ઠાકોરજીના શરણ કમળમાં સમર્પિત. શ્રી વલ્લભા મહાત્મા સમજાવો. મહાત્મા સંભવ. સાંભળજો બધા. હા, માતમ બરાબર સાંભળવા જેવું મોટું છે. આ 12મો અધ્યાય નાનો. આપણે 12મો ભક્તિ યોગ, 15મો પુરુષોત્તમ યોગ અને 18મો મોક્ષ સંન્યાસ યોગ. આ ત્રણેય પાઠ મને મુખ પાઠ છે. તો એનું માધ્યમ આ 12મા અધ્યાય કરતાં મોટું છે, પણ સમજવું જરૂરી છે. ઇતિ શિવરાપણ યોગ ગીતા માધ્યમ સંગાનમ સોનો દુવાસ. સોનક કહે છે કે હે સુતજી, અતિ પૂર્વે કાળના મુનિ વ્યાજ્યે કહેલું તથા શ્રુતિઓમાં વહેણેવું ગીતાનું માધ્યમ મને વિસ્તારપૂર્વક કહો. સુતવાજી, સુતજી કહે છે કે આપને પુરાતન અને ઉત્તમ ગીતા માધ્યમ પૂછ્યું. એ અતિશય ગોપનીય છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા માધ્યમને સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ જાણે છે, કંઈક હશે અર્જુન જાણે, તથા વ્યાસ, સુખદેવ, આજ્ઞાવલ્ક, જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણો પ્રકરણ સાંભળીને લોકમાં વર્ણ્યું તે રીતે વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું તે આજે હું આપને કહું છું. જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રી મુખકમળમાંથી પ્રગટ થયેલી છે. ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રનો સંગ્રહનો અર્થ શું? ગીતા ધર્મમય, સર્વે જ્ઞાનોની પ્રકાશક તથા સર્વે શાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે, તે ગીતા રૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રને સાવધાન થઈને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે, તે ભય શોક આદિથી રહિત થઈને વિષ્ણુ પદને પામે છે. ગીતાનું જ્ઞાન જેણે અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, છતાં જે મોક્ષ ઈચ્છે છે, તે મૂંઢ આત્મા બાળકની જેમ હાસ્ય પાત્ર થાય છે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા પાઠ કરે કે સાંભળે, તેઓને મનુષ્યને પણ સંશય વિના દેવો સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે, પણ ગીતા રૂપી જળમાં એકવાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી, બીજા પાસેથી જેને સાંભળ્યું નથી, જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા અને ભાવ નથી, તે મનુષ્ય લોકમાં વ્યર્થ જીવે છે. જે ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન તેવો આચરણ કરતો નથી, તે બ્રાહ્મણના દેખાડાથી તેના આશા, વ્રત, તપ, યશને ધિક્કારશે. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી, તે વેદ વેતાનમાં પણ નિષિદ્ધ છે. આથી તેને નિષ્ફળ કર્મ રીતે આસુરી સમજવું. જે મનુષ્ય રાત દિવસ
સૂતા જાગતા બોલતા ચાલતા ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત ધ્યાન શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. જે મનુષ્ય ગીતા શાશ્વત મોક્ષનો અધિકારી બને છે, યોગીઓના થાનમાં, શ્રેષ્ઠ પીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞો થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતા પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ કરે છે તેને દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞનું ફળ મળે છે. જે ભક્તિ ભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો શાસ્ત્રો પુરાણો અભ્યાસ કરી દીધો એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે આશરે પરોપકાર માટે સંભળાવે તે નિશ્ચિત પરમ પદને પામે છે. જે ઘરમાં ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક દેવી આદિ ભૌતિક ત્રણ જાતની પીડા તથા વ્યાધિનો ભય કદી થતો નથી. વળી તેને કોઈના શાપ કે પાપ લાગતા નથી. તેની કદી દુર્ગતિ થતી નથી. તેને શરીરના શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિયંત્રણ ગીતાનો આનંદ પવિત્રીઓ ત્યાં ભગવાન પરમેશ્વરમાં અભિસારણી ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે તે સર્વદા પાવન છે. સર્વત્ર ભોજન કરનાર, સર્વે પ્રકારનું દાન લેનાર જો ગીતાનો પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. તો એના જવાબમાં કપિલ ભગવાન અત્યારે આગળ આ બધી વાતો, પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી મને સમજાવો. ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી સમજાવો. તો આપણે બાપભાઈ પણ સરસ રીતે સમજાવી દીધો. આ અર્જુને પૂછ્યું તો કૃષ્ણએ સમજાવી દીધો. અહીંયા દેવહૂતિ પૂછે છે ને કપિલ ભગવાન એનો આ વિસ્તારથી આ વર્ણન કરે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. અધ્યાત્મ શાસ્ત્રનું શ્રવણ અને મારા નામોનો ઉચ્ચાર સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મનું અર્થાત ભાગવત ધર્મનું અનુષ્ઠાન કરનારા ભક્તજનોનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે. એમ અત્યારે કપિલ ભગવાન દેવહૂતિને કહે છે. મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. બરાબર ને? એટલે તો અહીં 12મા અધ્યાયમાં 36 ગુણોનું વર્ણન કર્યું છે કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી અનપેક્ષ સુશીલ દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય પ્રિય. આવો આ સંસ્કૃતમાં શ્લોક બોલ્યા અને મેં જે બોલ્યો એ સંસ્કૃતનું ભાવાર્થ કર્યું, એના ગુજરાતીના શબ્દ કર્યા. એટલે કહેવાનો અર્થ કે ભગવાને પણ અહીંયા પોતાના ગુણો અર્જુને પૂછ્યું કે ભગવાન તમારી સાથે જોડાવવાનું હોય તો મારે કેવી રીતનું રહેવાનું, કયા ગુણ લાવવાના. ત્યારે ભગવાન આ 36 ગુણ એને સમજાવે કે મારી સાથે પરણવાનું હોય ને તો તારે પણ મારા જેવા ગુણો તારી અંદર લાવવા જોઈએ. અદ્વેષ્ટાથી શરૂઆત કરી કે કોઈ પણ લોકોનો દ્વેષ કર્યા વગર જીવન જીવવાનો પ્રયત્ન માણસે કરવો. અદ્વેષ્ટા સર્વભૂતાના, ભૂત માત્ર ઉપર ક્યારેય કોઈનો દ્વેષ કરવો નહીં. આપણા કરતાં મોટો હોય તો ભગવાન કૃપાથી એને ગત જન્મનું સારું કર્મ છે તે લઈને આવ્યો છે એટલે એ સારો સુખી છે. બરાબર? આપણા કરતાં નીચો હોય તો એના પ્રત્યે અહીંયા આદર અને ભાવ આવી રીતનો રાખવો જોઈએ. અને આપણા જેવો હોય તો એની સાથે દોસ્તી રાખવી જોઈએ. 3 પ્રકાર અહીં ભગવાને ગીતામાં સમજાવ્યા કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ નિર્મમ એટલે કે આવી રીતના અદ્વેષ્ટ સર્વભૂતાના બધા પ્રત્યે આવી રીતનો રાખવાનો. આ જે ગીતાની જે વાતો છે એ જ વાતો ભાગવતકાર અત્યારે કપિલ ભગવાન આ માતા દેવહૂતિને એ જ સિદ્ધાંતો સમજાવે છે. એટલે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એ બંનેને જો આપણે અભ્યાસ કરીને તો મોટા ભાગે લગભગ બધા સિદ્ધાંતો એક સરખા જ આપણે સાંભળવાને જોવા મળે છે. ભગવાન કપિલ કહે છે કે હે માતા દેવહૂતિ, જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે
તેવી જ રીતે ભક્તિ યોગમાં તત્પર અને રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. પરમાત્માને જો પ્રાપ્ત કરવાનું હોય તો એના માટે એક જ આ રસ્તો છે કે મન ભગવાનની અંદર મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશ્ય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વન સંશય. ભગવાને પૂછ્યું ત્યારે અહીં ભગવાન પરમાર જ કહે છે કે તારું મન અને બુદ્ધિ તું મને અર્પણ કરી દે. મન અને બુદ્ધિ અર્પણ કરીશ તો તું મારી અંદર જ નિવાસ કરીશ, એમાં તારે સંશય રાખવાની કોઈ જરૂર. હવે આટલું સરળ સીધું તત્વજ્ઞાન અહીંયા શાસ્ત્રકારો આપને સમજાવે છે કે મન શ્રેષ્ઠ છે, બુદ્ધિ શ્રેષ્ઠ છે. મન અને બુદ્ધિ એકવાર જો શુદ્ધ અને પવિત્ર કરીને ભગવાનને જો સમર્પિત કરી દે તો ભગવાન કે તું મારી જ અંદર મારી જ પાસે આવી જાય, એમાં તારે સંશય રાખવાનું કોઈ કારણ નથી. હું આત્મા રૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું. આ શું કે છે? કારણ કે અવતારોની વાત આપણે અત્યારે સમજીએ છીએ. ભગવાનના ઘણા બધા અવતાર થયા, એમાં આ કપિલ ભગવાનનો પણ એક અવતાર જ છે. તો આ કપિલ ભગવાન કહે છે કે હું આત્મા રૂપે બધા જીવોમાં સદૈવ સ્થિર છું. તેથી જે મનુષ્યો મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે તેનું તે પૂજન સ્વાંગ માત્ર એટલે કે આડંબર માત્ર છે. કેવું? આડંબર જ છે. એ આડંબર જ છે. તેથી અહીં કહે છે કે હું સૌનો આત્મા છું, પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છે. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચો પૈચો રહે છે તે તો જાણે ભસ્મમાં જ હવન કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે દ્વેષ કરે છે, તેના મનને ક્યારેય શાંતિ મળતી નથી. બરોબર? કોઈનો દ્વેષ કરવો, અદ્વેષતાનો અર્થ જ આ થાય છે કે દ્વેષ રહિત માણસનું જીવન હોવું જોઈએ. એમાં જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે, તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. એનાથી પ્રસન્ન થવાની ભલે રોજ ગમે એટલા ફૂલ ચડાવે, પાણીના લોટા માથે ચડાવે, પણ આ એની શું કહે છે કે આ પ્રકારની સામગ્રીઓ વડે વિવિધ પ્રકાર સાથે મારું પૂજન કરે તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. કોનો? તો કે જે બીજા જીવોનું અપમાન કરે છે તે ભલે ગમે તેટલા લોટા કે ગમે તેટલા ફૂલ મારી ઉપર ચડાવે તો પણ હું એને પ્રસન્ન થતો નથી. મનુષ્યએ પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય ત્યાં સુધી અહીંયા કે માણસે કીધું ને કે પોતાના ધર્મનું અનુષ્ઠાન. આપણે એમ થાય કે એ કાળે કેટલા ધર્મ છે ભાઈ, તો ધર્મ એક જ હતો એમ. અહીંયા કયા ધર્મની વાત કરે છે? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એના પણ ધર્મો નક્કી કરેલા છે. પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસમ એના પણ ધર્મો નક્કી કરેલા છે. એટલે કે જે જેનો ધર્મ હોય એનામાં અનુષ્ઠાન કરીને એ મારી સુધી પહોંચી શકે છે. હું જો બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કર્મ કરવાનું, વૈશ્ય હોય તો મારું વૈશ્યનું કર્મ કરવું, એ મારો ધર્મ છે. અહીં કહે છે વિવિધ પ્રકારના જે પોતાના જે ધર્મો છે એનું અનુષ્ઠાન કરીને મારી સુધી માણસ પહોંચી જાય છે. પછી આગળ કહે છે કે જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુ રૂપે મહાન ભય ઊભો કરું છું. તેથી સમસ્ત પ્રાણીઓની સેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતાં રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે. અને રસ વેતા એવા તે પ્રાણીઓ કરતા ગંધનો અનુભવ કરનારા ભ્રમર વગેરે અને ગંધને ગ્રહણ કરનારાઓ કરતાં પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ રૂપનો અનુભવ કરનારા કાગડો વગેરે ઉત્તમ છે. અને તેમના કરતાં જેમને
ઉપર નીચે બંને તરફ દાંત છે એવા જીવો પણ શ્રેષ્ઠ છે. તેમનામાં પણ પગ વિનાના કરતાં ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે તથા ઘણા બધા ચરણોવાળા કરતાં 4 ચરણવાળા પ્રાણીઓ અને ચાર ચરણવાળા કરતાં પણ 2 ચરણવાળા મનુષ્ય શ્રેષ્ઠ. આ બધી સૃષ્ટિનું વર્ણન કરતાં કોણ કોના કરતાં શ્રેષ્ઠ છે એ વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને અહીંયા માતા દેવહૂતિને અત્યારે અહીંયા ભગવાન કપિલ મુનિ આ રીતે કહે છે કે બધા કરતાં છેલ્લે શ્રેષ્ઠ કોણ છે? તો કે 2 પગ વાળો માણસ. શા માટે? તો કે ભગવાને એને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા છે. બીજું આખું જે લિસ્ટ બનાવ્યું છે બધું પ્રાણીઓનું આખું આપણે જોયું બરોબર, તો એની અંદર પોતાને સ્વતંત્ર બુદ્ધિ અને સ્વતંત્ર મન આપ્યા નથી. આપણે મન અને બુદ્ધિ ભગવાને સ્વતંત્ર આપી અને 2 પગવાળા મનુષ્ય તરીકે આ જગતની અંદર મોકલ્યા છે. તેથી બધા પ્રાણીઓ કરતાં જેમને 2 પગ છે અને 2 પગ પછી જેને મન અને બુદ્ધિ મળેલા છે એ મનુષ્ય શ્રેષ્ઠ છે, એમ કપિલ ભગવાન અત્યારે બહુ સરસ રીતે કહે છે. પગ વિનાના કરતાં ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે તથા ઘણા બધા ચરણો કરતાં 4 ચરણવાળા પ્રાણીઓ અને 4 ચરણવાળા કરતાં પણ 2 ચરણવાળા જેમને મન અને બુદ્ધિ આપ્યા છે એવા મનુષ્ય શ્રેષ્ઠ છે. આ બહુ સરસ રીતે કહે છે. માણસ આપણે કહીએ ને કે પશુ કરતાં માણસ પાસે શારીરિક શક્તિ ઘણીવાર ઓછી છે. આપણે ઘણીવાર કહીએ, દાખલા તરીકે ગાયની વાછરડી જન્મી તો 1-2 કલાકની અંદર દોડવા માંડે, ફળિયામાં માંડે આટા મારવા. પણ માણસનો બાબો જન્મ્યો હોય તો 6-8 મહિને માંડ 2 પગે ઊભો રહે તો પાડોશની અંદર બેન કહેવા જાય કે આજે મારા બાબાએ 2 પગલાં માંડ્યા. પણ ગાયનો જે બાબો કે ગાયની જે બેબી આવી હતી એને તો 2 કલાકની અંદર ધમ પછાડા શરૂ કરી દીધા. તો શ્રેષ્ઠ કોણ ભાઈ? 4 પગવાળો કે 2 પગવાળો? પ્રશ્ન આપણે અહીંયા થાય. અહીં છેલ્લે કીધું કે 2 પગવાળો બધા કરતાં શ્રેષ્ઠ છે. શા માટે? તો કે ભગવાને એને મન અને બુદ્ધિ આપી છે. બરોબર. સમુદ્ર જેવો માણસ સ્થિર થઈ શકે છે. સમુદ્રની પોતાની જે તાકાત છે, સૂર્યની પોતાની તાકાત છે, ચંદ્રની પોતાની જે તાકાત છે એ પોતે બીજા પાસેથી લીધેલી બધી વાતો છે. પણ ભગવાને માણસને મન અને બુદ્ધિ જે આપ્યા છે એ મન અને બુદ્ધિથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નકર આપણા કરતાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ પાસે ઘણી બધી શક્તિઓ આપણા કરતાં વધારે છે, પણ છતાંય માણસ શ્રેષ્ઠ શા માટે છે? તો કે માણસને વિચાર આવ્યો કે આકાશની અંદર પક્ષીઓ આવી રીતનું જો ઉડી શકતું હોય તો હું ઉડી ન શકું? આવો વિચાર પશુ પક્ષી કરી શકતા નથી. આકાશમાં ફરનારી જે સમળી છે, હજારો કિલોમીટર આકાશમાં ઉપર ઉડે છે, પણ એમને ક્યારેય વિચાર આવતો નથી કે હું જેમ આકાશમાં ઉડી શકું છું એમ હું બીજું આવી રીતનું વિમાન ન બનાવી, એવો વિચાર એને આવતો નથી. પણ માણસને પરબારો વિચાર આવે કે સમળી જેમ આકાશની અંદર જેમ ઉડે છે એમ હું પણ ઉડી શકું કે કેમ? તો એના માટે મન અને બુદ્ધિ હલાવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે એનું સંશોધન કર્યું. તો આજે સમળીની જેમ ને પક્ષીની જેમ માણસ આકાશમાં ઉડે છે કે નથી ઉડતો? એ ફક્ત માણસ જ શ્રેષ્ઠ એટલા માટે છે. 2 પગ આપી દીધા એટલે નહીં, પણ 2 પગ આપ્યા એની સાથે મન અને બુદ્ધિ પણ સ્વતંત્ર આપી દીધા છે. મનથી વિચારી શકે છે અને બુદ્ધિથી કૂદકો મારી અને ગરુડ જેવી ગતિ પણ ધારણ કરી શકે છે. તેથી પક્ષીને જોયા પછી માણસે સંશોધન કર્યું છે એનું વિમાનનું, એરોપ્લેનનું સંશોધન કોની ઉપરથી થયું? પક્ષીઓની પાંખ ઉપરથી. પછી સબમરીન જે આપણી દરિયાની અંદર બહુ બરોબર 15-20 માળની મોટી સબમરીઓ હોય તો એનું સંશોધન કોના ઉપરથી થયું? માછલીઓ ઉપરથી. માછલી જો આવી રીતની તરી શકતી હોય તો અમે પણ એવું સાધન ન બનાવી શકીએ કે જે સમુદ્રમાં આવી રીતનું તરી શકે? આમ અનેક પ્રકારની જે શોધો જે થઈ છે એ બધી ફક્ત માણસ જ કરી શકે. માનવ શ્રેષ્ઠ શા માટે? તો કે અહીંયા છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે ભગવાને માણસને મન અને બુદ્ધિ આપ્યા છે. મન અને બુદ્ધિ વગર આ કરવું શક્ય નથી. શારીરિક શક્તિ પશુ પાસે બહુ જોરદાર હોય, આપણે એની સામે લડી શકતા નથી. કદાચ સિંહ આવે અથવા મોટો શિંગડાવાળો કોઈ વૃષભ આવે તો આપણે એની સાથે બાથ ભીડી શકતા નથી, કારણ કે શારીરિક શક્તિ આપણા કરતાં એની પાસે વિશેષ છે. પણ ભગવાને માણસને મન અને બુદ્ધિ આપી અને બધા જ પ્રાણીઓમાં મનુષ્યને શ્રેષ્ઠ કહી દીધો. એમાં કપિલ ભગવાન કહે છે કે 4 પગવાળા કરતાં પણ 2 પગવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. એ ધારે તે કરી શકે છે. મનુષ્ય શ્રેષ્ઠ છે.
મનુષ્યમાં પણ 4 વર્ણ છે, તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠતાની વાતો સમજાવતા કપિલ ભગવાન ભક્તિશાસ્ત્ર સમજાવતા માતા દેવહૂતિને કહેશે કે વર્ણોની અંદર પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 પ્રકારના જે વર્ણો છે એની અંદર 2 પગવાળો જે માણસ છે એમાં બ્રાહ્મણ વર્ગ શ્રેષ્ઠ છે. એવું કે બ્રાહ્મણોમાં વેદને જાણનાર એના કરતાં ઉત્તમ. બ્રાહ્મણમાં જન્મ થયો એટલે શ્રેષ્ઠ, પણ બ્રાહ્મણની અંદર જે વેદ વેતા છે, વેદને જાણનારો છે, તે એના કરતાં ઉત્તમ છે. અને વેદ વેતાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનાર બ્રાહ્મણ એના કરતાં પણ શ્રેષ્ઠ. એમાં પણ વિભાગ છે. ખાલી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો એટલે શ્રેષ્ઠ નહીં, પણ બ્રાહ્મણ થયા પછી ઉત્તમ વેદ વેતાઓનો અભ્યાસ કરી અને તેનું તાત્પર્ય જે જાણે છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તાત્પર્ય જાણનારો કરતાં એટલે કે સંશય નિવારણ કરનારા અને તેમના કરતાં પણ વર્ણાશ્રમ ઉચિત પોતાના ધર્મનું પાલન કરનારા અને તેમના કરતાં પણ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોની પણ ઉત્તરોત્તર આવી રીતની સ્થિતિ શાસ્ત્રકારોએ બતાવી છે કે બધા બ્રાહ્મણો ઉત્તમ, એની અંદર વેદનું પાઠન કરે છે તે ઉત્તમ, વેદનો વિચાર કરે છે તે ઉત્તમ, એના કરતાં વેદને જાણે છે અને વેદને માથે લઈને નિષ્કામ કર્મયોગ, વેદના વિચારો ઘર ઘર સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે આ બ્રાહ્મણ શ્રેષ્ઠ. નિષ્કામ ઉત્તમોત્તમ શ્રેષ્ઠ કોણ છે એનું વર્ણન પણ વેદવ્યાસે કર્યું છે. અને કપિલ ભગવાન અત્યારે માતા દેવહૂતિને કહે છે કે તેમના કરતાં મનુષ્ય પોતાના સમસ્ત કર્મો કરે અને એમાં જે ફળ આવે એ ફળ ભગવાનને અર્પણ કરે છે. આ મનુષ્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ઉપાસના કરીને જે ફળ મળે છે તે ફળ મને અર્પણ કરે છે, આ મનુષ્ય શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી, એમ કપિલ ભગવાન કહે છે. ગીતામાં પણ ભગવાને અર્જુનને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી પાસે આવવા માટેના રસ્તાઓ કયા છે. ત્યારે ભગવાને એને 4 રસ્તા ગીતાના 12મા અધ્યાયમાં સમજાવ્યા કે 4માંથી કોઈ પણ રસ્તે તું મારી પાસે આવી શકે છે. એમાં છેલ્લો જે રસ્તો બતાવ્યો ને એમાં કર્મ ફળનો ત્યાગ બતાવ્યો કે કર્મ કરે અને એની અંદર જે ફળ આવે એ ફળ મને જો અર્પણ કરે ને તો એ શ્રેષ્ઠ માર્ગ છે. એવો માર્ગ. તો 4 માર્ગ કયા? તો 4 માર્ગમાં મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. આ પહેલો માર્ગ બતાવ્યો કે તારે જો મારી સુધી પહોંચવાનું હોય, મારી પાસે આવવાનું હોય તો પ્રથમ માર્ગ હું તને બતાવું છું. તારું જે મન છે, તારું જે બુદ્ધિ છે એ બુદ્ધિ તું મારી અંદર અર્પણ કર અને તું પછી મારી જ પાસે રહીશ, એમાં સંશય રાખવાનું કોઈ કારણ નથી. ત્યારે અર્જુન કહે છે કે ભાઈ બીજો રસ્તો તમારી પાસે ભગવાન ખરો? તો કે આ બીજા 3 રસ્તાઓ છે. એ 3માંથી કોઈ પણ રસ્તે પણ તું મારી પાસે આવી શકે છે. અથ ચિત્તમ સમાધાતું. જો કદાચ તું તારું ચિત્ત મારી અંદર અર્પણ કરવામાં તું અશક્ત હોય ને તો શું કહે છે? અભ્યાસ યોગેન તતો મામી સાપતું ધનંજય. તું અભ્યાસ કરીને મારી પાસે આવી શકે છે. ત્રીજા રસ્તામાં તું મારા માટે કર્મ કર. આ ત્રીજો રસ્તો છે. અને ચોથા રસ્તો બતાવ્યો છે કે મારા માટે કર્મ કરી અને એમાં જે કાંઈ ફળ આવે છે એ જે મને અર્પણ કરે છે. આ ચોથો. 4 રસ્તાઓ ભગવાને જેમ ગીતામાં બતાવ્યા છે એમાં ભાગવતકાર વેદવ્યાસ પણ અહીંયા ઉત્તરોત્તર મનુષ્યની ગતિ, મનુષ્યના કર્મ આવ્યા પછી ફળ અને ફળ મળ્યા પછી ભગવાનને અર્પણ કરે, આ એક ઉત્તરોત્તર સીડી અહીંયા કપિલ ભગવાને માતા દેવહૂતિને સમજાવી છે. તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુરાગ છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. હે મા દેવહૂતિ, આ પ્રમાણે મેં તમારા માટે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. બરાબર? ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. તેમનાથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. અમે અષ્ટાંગ યોગનો ગઈકાલે પણ આપણે વિચાર કર્યો હતો. શરૂઆતમાં પણ આજે આપણે થોડીક એની હાઇલાઇટ કે ભાઈ અષ્ટાંગ યોગ એટલે કયા? તો કે ભગવાનના ચરણથી શરૂઆત કરી અને ભગવાનના નેત્ર કમળ સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આને કહેવાય મૂર્તિ પૂજા.
એટલે મૂર્તિ પૂજા માણસ કરી અને મારા સુધી પહોંચી શકે છે. અને બીજો માર્ગ મેં તમને બતાવ્યો આ ભક્તિ યોગનો. આ બંને માર્ગો એવા છે કે જે બંને માર્ગો મારી પાસે આવે છે. એટલે કે આ પ્રમાણે મેં તમારા માટે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લેશે. ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ કાળના નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે અને તેમનાથી તે અલગ પણ છે. અનેક પ્રકારના કર્મનું મૂળ અદ્રષ્ટ પણ એ જ છે અને એનાથી પણ મહત્તત્વ વગેરે અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે. જે સૌનો આશ્રય હોવાના કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રષ્ટિ થઈને ભૂતો દ્વારા જ પોતાનો સંહાર કરે છે. તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરે પણ પ્રભુ ભગવાન કાળનું જ યજ્ઞનું ફળ આપનારા ભગવાન વિષ્ણુ છે. તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી, તેમનું કોઈ સગું સંબંધી નથી. તેઓ હંમેશા સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રસાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. 3 વાતો અહીંયા કપિલ ભગવાન સમજાવે છે. એમાં વિષ્ણુ ભગવાન એટલે અહીં કહે છે ને કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા છે. એમાં જ્યારે માણસને આવી વૃત્તિ થાય છે ત્યારે એનો લય પણ કરી નાખે છે. એટલે કે ભગવાનનો કોઈ મિત્ર નથી, ભગવાનનો કોઈ મિત્ર નથી. તો આપણે ઘણીવાર થાય તો આ ગીતામાં તો ભગવાને લખ્યું છે કે 3 પ્રકારના જે માણસો છે ને એ મારી સુધી આવી શકે છે. એક તો મિત્ર હોય તે, પછી ઘરવાળા એટલે કે શું કહેવાય પત્ની, એટલે કે છે ને કે 11મા અધ્યાયમાં બહુ સરસ રીતે આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભગવાન સુધી ભગવાન સાથે કોણ સંબંધ બાંધી શકે, ભગવાનનો મિત્ર કોણ થઈ શકે, એનું સુંદર મજાનું વર્ણન 11મા અધ્યાયમાં પણ કર્યું છે. અહીંયા પણ ભગવાન અહીં કહે છે કે ભાઈ હું કોઈનો મિત્ર નથી. તો આપણે મનની અંદર ગડબડ શરૂ થાય કે એક બાજુ ગીતામાં ભગવાન આ વાત કરે છે અને ભાગવતની અંદર ભગવાન આ વાત કરે છે. તો આપણે ઘણીવાર મૂંઝવણ ઊભી થાય છે. ત્યારે મૂંઝવણ ઊભી ન થાય એની સમજણ આપણા મગજમાં પાકી હોવી જોઈએ. જે વખતે અહીં કહે છે કે જે વખતે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીએ તો એ વખતે અહીંયા આપણા મનની અંદર આ વાતો સ્થિર થઈ જવી જોઈએ કે ભગવાન કોઈનો મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી, તેમનું કોઈ સગું સંબંધી પણ નથી. તેઓ હંમેશા સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરી નાખે. આ સંહારની વાત કરી. આગળ કહે છે તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સૂર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે. તેમના જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફળ ફૂલ ધારણ કરે છે. તેમના ડરથી નદીઓ વહે છે અને સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી. તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. તેમના જ શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોશ્વાસ માટે અવકાશ આપે છે અને મહત્તત્વ અહંકાર રૂપી શરીરનો 7 આવરણવાળા બ્રહ્માંડ રૂપે ભગવાન વિસ્તાર કરે છે. આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ કે જેમના આધીન આ સઘળું સરાચર જળ ચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં યુગ ક્રમાનુસાર તત્પર રહે છે. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, છતાં બીજાઓના આદિ કરતા છે અને સ્વયં અનંત છે, છતાં પણ બીજાઓનો અંત કરનારા છે. આ કાળ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજને પણ
મરાવીને તેનો અંત કરાવી દે છે. અહીંયા 4 પ્રશ્ન જે દેવહૂતિએ શરૂઆતમાં પૂછ્યા હતા એ 4 પ્રશ્નો જવાબ આપતા અહીંયા કપિલ ભગવાન આ રીતે એને આખું શાસ્ત્ર સમજાવે છે. પહેલો જે પ્રશ્ન હતો એ ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી મને સમજાવો. તો એમાં ભક્તિ માર્ગમાં કયા કયા વાત કઈ સિદ્ધાંતો આવે છે અને કયા કયા સાધનો છે એનો અને માતા દેવહૂતિને જવાબ આપ્યો. બીજો એનો પ્રશ્ન હતો કે જીવોની જન્મ મરણની ગતિઓનું વર્ણન કરો. જીવની મરણની ગતિઓનું વર્ણન કરો. પછી બ્રહ્મનું સ્વરૂપ સમજાવો અને અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેને જગાડવા માટેનો રસ્તો કયો હોય શકે. આવા 4 પ્રશ્ન જે પૂછ્યા હતા એના જવાબની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે અહીંયા કેટલા 45 શ્લોકની અંદર આ વિસ્તારથી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી રીતના છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે કપિલે યો આખ્યાને એકોના ત્રિસર્ગોધ્યાય. ત્રીજા સ્કંદ અંતર્ગત કપિલેયો આખ્યાન માનો 29મો સર્ગ એટલે 29મો અધ્યાય સમાપ્ત. કે 29મા અધ્યાયની અંદર વેદ વ્યાસે આટલી વાતો લીખી. 45 શ્લોક છે અને 45 શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં જે ખાસ સામાન્ય લોકો માટે જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ઘણીવાર અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી તો એના માટેનું શું સાધન હોઈ શકે એ જ્યારે દેવહૂતિએ જ્યારે પૂછ્યું ત્યારે નામ સ્મરણનું મહિમા બહુ સરસ રીતે ઘણા બધા શ્લોકની અંદર અહીંયા કપિલ ભગવાને સમજાવ્યું છે કે નામનો જે મહિમા છે એ ખૂબ જ મોટો છે અને ગમે તેવો માણસ ભણેલો હોય અભણ હોય અજ્ઞાની હોય ગમે તેવો માણસ હોય પણ એ નામનું સ્મરણ કરી શકે છે. તેથી આપણું ભાવગીત છે ને, કેવળ ના હું તાળી પાડું હૃદયનો રામ જગાડું, રામ ભક્ત હનુમાન બનું, કૃતિ કરું ભાઈ કૃતિ કરું, પ્રભુ પ્રેમ પામવા. આ બધી જ વાતો અહીંયા સંક્ષિપ્તની અંદર ભાગવતકારે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આપણે આ 45 શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. છેલ્લા શ્લોકની અંદર એણે યમરાજની પણ વાત કરી છે કે જન્મ મરણ આવે, માણસનો જન્મ થાય અને જન્મ પછી મરણ આવે તો મરણમાં માણસની ગતિ કેવી રીતે થાય છે. તો એના 3 શ્લોકની અંદર અહીંયા ભાગવતકારે લખ્યું છે કે જે પ્રમાણે એનું કર્મ હોય એ પ્રમાણે એનો બીજો નવો જન્મ થાય છે. આવે છે એને જવાનું છે અને ગયેલો છે એને આવવાનું નક્કી છે. આ જન્મ મરણની અને યમરાજાની જે વાતો હતી એ પહેલા 3 શ્લોકની અંદર પણ અહીં ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આજે આપણે આ શ્લોકને નમસ્કાર કર્યા. ટાઈમ પણ થઈ ગયો, 1 મિનિટની વાર છે એટલે બરોબર. આવતીકાલે છેલ્લો દિવસ અઠવાડિયાનો, શુક્રવારને કાલે 30મો અધ્યાય શરીર અને ઘર એટલે કે શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિનું વર્ણન છે. આપણું બધું વર્ણન થોડું આવવાનું છે. બરોબર. શરીરની અંદર આવું સુંદર મજાનું શરીર આપ્યું છે તો એની અંદર આસક્ત થાય છે અને ઘર અને મનુષ્યની અધોગતિ ઘરમાં બેસીને કેવી રીતે થાય છે એનું વર્ણન છે. હા, એટલે કાલે આવશું ત્યારે આની અંદર